ખાવું બધું જાય છે. જલ્પા, શું થાય છે તને? આમ કેમ કરે છે? બધું ખાવું બહુ થાય છે. જો હા તું બેઠી હું કામ થઈ? આરામ કરને પણ તો. નથી હું વાત મારા જો હોસ્પિટલ જવું પડશે. સાગર, હેતલ વો બા, જલ્દી આવો તો બધાય. હા જો તો બા ભાઈ, અને શું થાય છે જો તો, પકડો તો જલ્દી. ભાભી હેતલ વો ભાભીને દવાખાને લઈ જઈએ આપણે. હાલો ફટાફટ. ભાભી તમે ચિંતા ન કરો. બા તમે ઘરે રહ્યો, ઘર હાચવો. હા બા હાથવીને લઈ જજો. હા વાંધો નહીં ભાભી. આરામથી હાલો. તમે ઘરે રહેજો. ઉલટી જેવું થાય છે ને થાતી. ભાભી શું થયું છે તમને? બા જુઓ ને, શું થયું? આ હવારનું બેચેની જેવું લાગે છે. આ ઉલટી જેવું થાય છે ને ઉલટી થાતી નથી. ઉલટી જેવું થાય છે? આ તો હારા સમાચાર છે. હારા સમાચાર એટલે મને ખબર ન પડી. આ તારા ભાભી છે ને, હા. તારા જેઠાણી, હા. એ માં બનવાના છે. અરે ભાભી 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 તમે માં બનવાના છો? અરે વાહ ભાભી વાહ. શું કામે દાજિયા ઉપર ડામ દો છો? તમને લોકોને ખબર છે કે હું ક્યારેય માં નથી બની શકવાની. શું કામે ખોટી આશાઓ આપો છો મને? એટલે ડોક્ટર કે એટલે માની લેવાનું. અરે ઉપર 1000 હાથવાળો બેઠો છે, હા, એને ઉપર શ્રદ્ધા રાખવાની હોય. અને તું ખરેખર માં બનવાની છો બેટા. સાચી વાત છે બાની ભાભી. આવી રીતે માયું શું કરવા જાવ છો તમે? ડોક્ટરે કીધું કે તમે કોઈ દી માં નહીં બની શકો. એનો મતલબ એ થોડો કે તમારા જીવનમાં કોઈ દી માં બનવાની ખુશી જ નહીં આવે. આ બધું તો ભગવાનના હાથમાં છે. નહીં હવે ડોક્ટર જે કહેતા હોય સાચું જ કહેતા હોય ને. બધુંય ડોક્ટર સાચું ન કહેતા હોય. ભગવાને એને ડોક્ટરને છે ને ભગવાને બનાવ્યો છે. એનાથી ઉપર 1000 હાથવાળો છે. મેં તને કીધું ને, એની પર ભરોસો રાખ. ને હું તને કહું છું કે તું માં બનીશ ને જો બની. હા, અને અત્યારે તો ખુશી મનાવવાની હોય. આવી રીતે છે ને દુઃખની વાતો ન કરવાની હોય ભાભી. સાચું. અરે ભાભી માં બનવાના છે એટલે અચાનક માં બની શકે. હા ચોક્કસ બેટા. તમે માં બનશો. આપણા ઘરમાં નાનું નાનું બાવલું આવશે. આ ઘર ખુશીઓથી ગુંજી ઉઠશે બા. કેટલા વર્ષથી આપણા ઘરમાં પારણું નથી બંધાયું. ન પારણું બંધાશે એ કિલકારી મારતું એક બાળક આવશે. બેટા હું તને સાચું કહું છું, તું માં જ બનવાની છો. તારા બધા લક્ષણ પરથી મને ખબર પડી જ ગઈ છે બેટા. હા ભાભી. અને હવે છે ને આવી માયુસી ભરી વાત ન કરતા હોય ને તો હું મારા જેવી ખરાબ કોઈ નહીં થાય. હા સમજી લેજો. નહીં થાવ. તું જે કેમ મારી માં. તો પછી છે ને હું કહું એ ખાવાનું પીવાનું, અને પેલા તો આપણે એકવાર છે ને ડોક્ટર પાસે જઈને ચેક હા કરાવી આવીએ. ચેકઅપ કરાયા. બીજું બધી સંભાળ તારે રાખવાની છે. અરે એવી સંભાળ રાખીશ ને ભાભીની કે વાત જ નહીં પૂછો બા. કેટલા સમય પછી ચેકઅપ કરાવી આવશું બેટા ડોક્ટર પાસે. હા બા કાંઈ વાંધો નહીં. મેં તો આશા છોડી દીધી હતી બા કે હું કોઈ દિવસ માં નહીં બની શકું. પણ આ તમારા કહેવાથી ને થોડીક આશા જાગી ગઈ છે કે હું માં બનવાની છું. કેટલી ખુશીની વાત છે. હું કાકી બનવાની છું. પછી આપણા ઘરમાં પણ કોઈ કાલું કાલું બોલશે. બોલશે. કેવી મજા આવશે. નાની નાની પગલીઓથી ચાલશે. અરે વાહ, થેન્ક યુ સો મચ ભાભી આવા સારા સમાચાર આપવા માટે. પછી તારો વારો આવશે. એ પછી જોયું જશે. અત્યારે તો તારો વારો છે. એનો આવશે પણ
થોડીક વાર લાગશે. હા બા હરખું નથી લાગુ, થોડીક વાર આરામ કરો. હા જાઓ તમે આરામ કરો, પછી ડોક્ટર પાસે જઈ આવજો. અને એક પણ કામ અત્યારે તમારે નથી કરવાનું, બરાબર છે? અને હું જો જોઈ ગઈ છું ને તમને આડા અવળા ક્યાંય તો આવી બેઠું તમારે. હા જાઓ. જો બધી સંભાળ તારે રાખવાની છે. હા તમે જરાય ચિંતા ના કરતા, હા. ભાભીને હું સારી રીતે સાચવીશ. હા. હું મળી કામકાજ પતી ગયા બધા? હા પતી ગયા. કેમ છે? હા, હું ખેતરે ગયો છું આંટો મારવા. હું તને ખુશીના સમાચાર આપવાની છું આજે તને. હા તે આપો ને, ખુશીના સમાચાર કોને ન સાંભળવા હોય. તું છે ને બાપ બનવાનો છે. શું કીધું તમે? બાપ? હા. હું બાપ બનવાનો છું? હા બસ ને માં, અમે ગામની ગાડીમાં ચડી ગયા ને, આ ગામ તો મને મહેનટવાળા મારે છે. અને હવે હારું હારું તમે તે આ તમે બોલો છો ને વધારે દુઃખ લાગે છે માં. રહેવા દો તો વધારે સારું. આ વાત શક્ય નથી. મેણા ટોણા મારતા હતા ને એને હવે તું સામે મેણા ટોણા મારજે. આ વાત સત્ય છે અને તું બાપ બનવાનો છે, બરાબર? આ ખુશીના સમાચાર હું તને આપું છું. પણ મારી માં, આપણે કોઈ દેવ ડેરા ડોક્ટર બાકી જ નથી મૂક્યા. આ બધાએ એવું કીધું કે જલપા જિંદગીમાં કોઈ દિવસ માં બની શકે એમ નથી, તો પછી આ ચમત્કાર કઈ રીતે થાય? ઈશ્વરે કર્યો છે આ ચમત્કાર. ડોક્ટરે ભલે કીધું હોય કે માં નહીં બને, પણ હકીકતમાં એ માં બની છે. અને આજે ઉલટીઓનો ઉપકાર કરતી હતી એટલે મને તો ખાતરી જ છે કે બાયુને જ્યારે આવું બધું થાય ને એટલે સમજી લેવાનું કે પ્રેગ્નન્ટ છે. એટલે તમે તમારા અનુભવથી કહો છો? હા, મારા અનુભવ બોલે છે. આટલા વર્ષથી આ તમે નાના મોટા થયા, શેરીમાં બધી ઘણી બાયુને આવી ડિલિવરી આવી હતી, એટલે મને મારો અનુભવ બોલે છે. તો બાપ, તમે કહો એમ જો જલપા પ્રેગ્નેન્ટ હોય ને વાત સાચી હોય તો આનાથી મોટી ખુશી આપણા બધા માટે બીજી કઈ હોય? કારણ કે મારા લગ્નને આજે 8-8 વર્ષ થઈ ગયા અને આ સાંભળવા માટે તો હું એટલો તરસ્યો છું મારી માં. બેટા આ તો છે ને હરખ કહેવાય, અને ઘરમાં બધા હરખનો માહોલ છે. જો સાંભળ, બીજું કાંઈ નહીં, પણ એક વખત અમે એને ડૉક્ટરને બતાવીશું. પણ મારું જે હું કહું છું ને એ 100% સાચી વાત છે. આ હેરના હારા ડૉક્ટર પાસે એને લઈ જાય, તપાસ કરાવીશ. અને જો આ વાત સાચી હશે ને તો આખા ગામમાં એટલા લોકોએ મને મેણા માર્યા છે ને બધાના મોઢા સિવાય જાય છે. બધાના મોઢા સીવી નાય. હું તો તને કહું છું ને અત્યારથી તું કેવા માંડ કે હું બાપ બનવાનો છું. એક વખત અને મન આવું હળવું ન કરાય બેટા. આ તો ખુશીના સમાચાર છે. મને એમ મનમાં નહોતું, પણ હું ઈશ્વર પર શ્રદ્ધા રાખતી હતી. એટલે ખરેખર ઈશ્વરે જ આ છે ને ઈશ્વરની દેણ છે. તારી માં દુઃખના આવડા નથી. આજે 8-8 વર્ષની તપસ્યા છે ને આ ઈ ખુશીના આવડા છે. આ તો નીકળી જાય ને એ સારું. ભગવાન તમારો સંસાર સુખી રાખે અને તમે આમાં આવી રીતે જ આનંદ માર્યો ને એવા મારા આશીર્વાદ છે બેટા. હાલો અરે તમે બેહો, હું જલપા પાસે જાતો. હા જઈએ. હે ભગવાન આ કરતી હાથ. ઓહો, આજ તો ક્યારની માતાજીને પ્રાર્થના કરે છે. હા તો આજે વાત જ એવી છે કે માતાજીને પ્રાર્થના કરવી જ પડે ને. એવી બધી શું વાત છે? તમને ખબર છે કે ભાભીને છે ને સારા દિવસો જાય છે, અને હું માતાજીને એ પ્રાર્થના કરતી હતી કે ભાભીના રિપોર્ટ બહુ સારા આવે અને બસ એકદમ આમ ભાભી છે ને ખુશીઓથી ભરાઈ જાય બસ. હા તો બહુ સારી વાત છે. તને તો એમ હશે ને કે મને કાંઈ આ વાતની ખબર જ નથી.
તારી પેલા તો મેં કેટલી માનતાઓ કરી છે. મને મારી માનતા ક્યાંય કામ જ નથી કરતી. પણ હવે હવે જે થાય એ. પણ હવે કરશે ને. અને ભાભીને છે ને હોસ્પિટલે લઈ ગયા છે બતાવવા માટે. તો હું એ પ્રાર્થના કરતી હતી કે બસ સારા સમાચાર આવી જાય. અને હમણાં જોજો જેવા એ હોસ્પિટલેથી ઘરે આવશે ને એટલે આપણી સામે છે ને મસ્ત સારા સમાચાર હશે. બસ આ હારા સમાચાર સાંભળવા માટે જ આ કાન છે ને તલપાપડ છે. સાચી વાત છે. કઈ હારા સમાચાર આવે અને મોટા ભાઈના ઘરે દીકરો કે દીકરી આવે ને ઘરની અંદર ખુશીઓ જ ખુશીઓ આવી જાય. કેટલા વર્ષો પછી આપણા ઘરમાં ખુશીઓના સમાચાર આવશે. સોનાનો સૂરજ ઉગ્યો. અને આમ પણ ભાભીએ તો છે ને આ માં બનવાની આશા જ મૂકી દીધી હતી. પણ અમે લોકોએ અત્યાર સુધી ભાભીને બહુ સાથ આપ્યો, બહુ આશ્વાસન આપ્યું. ભાભી તો આજે પણ માનવા તૈયાર નહોતા. ભાભીનો પહેલેથી મગજ જ આવો છે, કોઈનું માને જ નહીં. બાકી મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ઘરની અંદર છે ને એક નાનું ઢીંગલું આવશે, પછી આપણે એને રમાડશું. બાકી હાસું તો માતાજીની દયા, માતાજી જે કરે ને એ બધું હાસું. હા બરાબર છે. દીકરી આવે કે દીકરો આવે આપણા માટે બંને સર. જો હું તને એક વાત કહું, દીકરો આવે કે દીકરી આવે કોઈ દી આવો ભેદભાવ કરવાનો જ નહીં. ના જે આવે ઈ આપણા ઘરમાં બસ ખુશી આવે છે ને એ જોવાનું છે. એ જ ને. અને આવશે ને તો હું તો તમને અડવા જ નહીં. કાકી એમ લે, કાકી છું એની, કાકી માં થઈશ ને એની. અને છે ને આ તમને છોકરા હાચવતા ન આવડે, મારી ભત્રીજી હોય કે ભત્રીજો હોય તમે એને રોવડાવો તો. હવે મારા ભત્રીજાને હું થોડો રવડાવું અને મને કદાચ એને હાસવતા નહીં આવડે ને તો ગમે એમ હાસવી લે. એટલે તારે એકને જ રમાડવાનું એવું ન હોય, મને હરખ તો હોય ને. કેવી મજા આવશે. આખું ઘર બસ ઈ નાના ઢબુડા પાછળ પડી જશે, પછી બધા બિઝી થઈ જશે. બસ ઈ આ એકવાર આવીને હારા સમાચાર એમ કહી દે ને કે ડોક્ટરે કીધું છે કે હવે આપણા ઘરમાં ખુશી જ ખુશી છે, બસ એ જ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. હું તો માતાજીને પ્રાર્થના કરું છું કે ખાલી અમારું એટલું ધ્યાન રાખજે, અમારા ઘરે દીકરો કે દીકરી આવવા જોઈએ. હા અને ભાભીનું પણ ધ્યાન રાખજો હો માતાજી. સારું હાલ તો હવે હું જાઉં. હા મારે પણ કામ જ છે. તો તું તારે જા, હું જાઉં. આવી ગયા? નહીં ક્યાં સુધી આવ્યા? ફોન બોન આવ્યો કઈ? હું તો ક્યારની રાહ જોઉં છું ભાભીને ને ભાઈને. અમે રાહ જોઈને બેઠા છે, હવે ક્યારે તો? આવે. સારું લે, સારા સમાચાર આવી ફોન કરો ને ક્યાં પહોંચ્યા? હવે ફોન ન કરવો. આ આવી ગયા. એમ છે. હા ઉઠ ભાઈ, બેવા દે. હા હા તમે અહીંયા આવતા રહ્યો. ઊભા થાવ, આ બાજુ વી આવો તમે. ભાભી બેહો. બેજા. આ તે બેહો હું ભાઈ ને બેહી જાને. બેહો બસ. બસ તમને બધાને એક સમાચાર આપવા છે મારે. હા બોલે. તમે જે કીધું હતું ને એ વાત હાચી નીકળ્યું. ડોક્ટરે તપાસ કરતા ને હારે જ કહી દીધું કે હા કલ્પા માં બનવાની છે. મેં કીધું તું ને, સાચી વાત નીકળી ને મારી. બસ તો પછી તો એ પાકો બની જાય. હા આ વેતલો કાકી હું પપ્પા અને હું દાદીમાં. હા હાલ હો. આમ છો સાગર, ડોક્ટરે હાવ પાકું થઈ જાય ને એ હાટું લોહીનો રિપોર્ટ કરવાય નાખ્યો છે એટલે હાવ પાકું થઈ જાય. આમ તો પાકું જ છે પણ તોય તે મેં કીધું કરી નાખો ને એમ. જો આરતી થાય હું કહું ને એ પ્રમાણે તારે જમવાનું, બરાબર? અને હેતાલ હા બા ખાસ તારે ધ્યાન રાખવાનું છે હો ઘરમાં. રાખીશ. ખાસ કરીને હું ભાભીનું ધ્યાન રાખીશ. ભાભીને જરાય આમથી આમ જવા જ નહીં દો. આમ ધ્યાન ની ક્યાં કરે? તો આ રસોઈ પાણીની વાત કરું છું. હા તો રસોઈ પાણીનું કરીશ ને હું ભાભી. કહું ને એ તારે એને એ માટે બનાવીને દેવાનું. અને હા બીજું એને જે ભાવતી વસ્તુ હોય ને એ પહેલા બનાવી દેવાની. હા આવતી વસ્તુ તો પહેલા જ ખવડાવીશ. પાણીપુરી, ભાભીને પાણીપુરી ખાવાનું મન ભાઈ થયું એવું છે. બધું જો ખાવાની ના પાડી છે. મોટા ભાઈ ખવાયો. અને આ હાલતમાં તો છે ને બધું ખાવાનું મન થાય. અને તમને હું કહું છું પૈસા આપજો. હે? અરે તારે હોય એટલા પૈસા લઈ જાય. મોટા ભાઈ પેંડા નો લાવ્યા?
ગાંડા હું લાવવાનો હતો પણ એમાં એવું તો કે ખુશી જ મારા અંદર એટલી બધી હતી ને કે સીધો ઘરે વી આવ્યો અને રિપોર્ટ આવી જાય ને એટલી ઘડી મેં કીધું ખમી જાય પછી આખા ગામમાં વેસવાસ. મારે રમકડા લેવા જાવું છે અને અત્યારથી હું રમકડા ભેગા કરીશ ને ત્યારે બાવલું આવશે ને ત્યારે હું રમકડા ભેગા કરી દઈશ. તું કાકો થવાનો છે, તું પેંડા લઈ આવ ને ગામ આખાને ખવડાવ. હા તમારે તો નાચવાનું હોય. ઊભા છો શું નાચો? નાચવા દો. ગાંડો થઈ ગયો છે એલા ભાઈ. એલા પણ હું કાકો બનવાનો છું. ભાઈ મને ખબર છે તારા કરતા વધારે હું ખુશ છું. હું બાપ બનવાનો છું. તું વિચાર તો કર. હા તો મોટા ભાઈ તમે નાચી લ્યો. મને આવડતું નથી. નાચો ને. ભાઈ તું એટલે ભાઈ ફેર અગર નાચીને તો બતાવ અમને ખબર પડે. મને ગરબા રમતા માંડ આવડે છે એલા ભાઈ. એમાં હાલો આપણે નાચે. એ ના મારા પગ દુખે. લે અરે દાદી બન અરે દાદી બનવાની ખુશી તો હોય ને. ઊભા થાઓ થાઓ ઊભા. એ આ લે નાચો. કેમ નાચું? તમને આવડે એમ? આમ કરો. આમ આ બાકા ભાઈ તમે લોકો બધાય ગાંડા થઈ ગયા છો. આમ જો એટલું બધું ખુશ ન થવાય કારણ કે શાંતિ રાખો. હજી અરે કેમ ખુશ કેમ ન થવાય? આ મોટા ભાઈ હું કેમ કાકો બનવાનો છું. કેમ અને હું- ખુશ કેમ ન થાય? હું કાકી બનવાની છું. હા અમે તો મારો ગાંડા થઈ ગયા. મારો ભત્રીજો આવશે ને એના હાટું જો ઓલા આજે રિમોટ વાળા લબક ત્યાં રમકડા છે ને એ તો હું હટાને સમજ ઓલી મોટર આવે ને લઈ આવજો લાઈટ વાળી. દોઢી ખામાં હું લેતો આવીશ હો. તમને કાઈ ખબર ન પડે ને હવે. આમ જો તમે લોકો ખુશ હો બધી વાત સાચી છે પણ પેલા આને થઈને રમવા લઈ જાઓ એને આરામ કરવાનું કીધું છે. અને જો સાંભળ, તારે પલંગથી પગ નીચે મૂકવાનો નહીં. કાંઈ પણ જોઈતું હોય તો હેતલ છે, અહીંયા હું પણ છું. અને મને પણ કહી શકે બા મને આ લઈ આવી દો, હા. પાણી પીવડાવો, બધું તું મને જો કહી શકે, હો. તમારી પાસે હું થાળી અને ચમચી મૂકી દઈશ. હું આ માગા પાછી જાઉં તમારે કઈ જરૂર પડે ને તો એ વગાડી દેવાની. હા એટલે હું આવી જઈશ. ભાભી મારે એવું કઈ કામ પડે તો મને કહેજો. હા. હા તો હું કરાવવા કેવું હવે તમે તો માં સમાન કેવા તમે કયો એ કરી નાખું કપડાય ધોઈ આમ નાખી જો પણ રોજ હું માથું હું દબાવતો તું દબાવી દેજે ને દુખે બહુ. બસ બસ હવે ભાભીને આરામ કરવાનો ટાઈમ થઈ ગયો. હાલો. જા, જા, જા. હે ભગવાન આવી ખુશી અમારા ઘરમાં દેજો. દિલ છે એ મોટા ભાઈ. હા હવે હું જાઉં પેંડા લેતો આવું. વારે વાહ. આની બહુ પેલો થાતો પાછો. વાવ તો નાચતા તો મને આવડે હો થોડું પણ હવે એ તો નાનો હતો ને તો બહુ નાચતો હતો. નાચતો બેટા. મને ગરબા જ આવડે ખાલી બીજું કાંઈ નથી આવડતું. હે ગરબા તો મને આવડે. હેમાં હું હાલો રંગની ગરબા હાલ હાલ. હાલ જામ. હા. એમાં છે ને ગરબા વાગવા પડે તો મજા આવે ને એમ કેમ વાગે તમે ગાઓ હારે બેહો શાંતિથી. હવે આ ઉંમરે નથી રમવા ગરબા એટલે એક ટળીને એટલા ખુશ છો ને કાંઈક થઈ જાય પગમાં તો પાછો દુખના દાડા આવે. મને હોસ્પિટલ લઈ જવી પડશે. તો હેતલ ભાભી ભાભી લોહીની ઉલટી. ભાભીને લોહીની ઉલટી થઈ. મોટા ભાઈને બોલાવું ફોન કરીને. હાલો મોટા ભાઈ ભાભીને લોહીની ઉલટી થઈ છે. તમે ફટાફટ હોસ્પિટલે લઈ જાઓ. ભાભી તમે હાલો મોટા ભાઈ આવે છે. અમે ક્યારના લઈ ગયા છે. કઈ સમાચાર નથી આવ્યા. ક્યારે આવશે? મને તો કેવી વ્યાધિ થાય છે, ઉપાધિ થાય છે. બા તમે બહુ ચિંતા ન કરો, હમણાં આવશે. જોવો તમે નિરાત રાખો હમણાં આવશે એટલે બધી ખબર પડી જાય. ઉપાધિ કરે થોડું કઈ થઈ જવાનું છે. મોટા ભાઈ શું થયું ભાઈ? મોટા ભાઈ મોટા ભાઈ ભાભી કેવી રીતે હું તે- કહું મારી પાસે કોઈ શબ્દ મોટા ભાઈ તમે રોવો છો શું કામ?
એક બાજુ બાપ બનવાની ખુશી અને બીજી બાજુ સલ્પાને ખોવાનો ડર. એટલે થયું પણ એ તો ગરમીથી કદાચ થઈ ગઈ હોય એટલે એવી લોહીની ઉલટી. એ માં, ગરમીના કારણે લોહીની ઉલટી નથી થઈ. અર્જન્ટમાં લોહીના રિપોર્ટ કરાવ્યો ને એમાં સલ્પાને બ્લડ કેન્સર આવ્યું. આ તો શું કહે છે? ભાઈ ડોક્ટરની કઈ ભૂલ નથી થતી ને? નહીં માં, ડોક્ટરની કઈ ભૂલ નથી થતી. આપણી ઉપર દુઃખના ડુંગરા. તો મોટા ભાઈ 8 વર્ષે આપણા ઘરમાં ખુશીઓ આવી હતી ને, એ કોકની નજર લાગી ગઈ ખુશીઓને. હવે આનો એક જ રસ્તો છે, આનો ઈલાજ કરાવવો પડશે. અને ઈ ઈલાજમાં થઈને એનું કાંઈ નક્કી નથી માં. મારા ભાગ ફૂટી ગયા આપણા બધાયના. મોટા ભાઈ સાચી વાત કાંઈ નહીં થાય મારી બહુને, કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય જલપા. ભાભી, કાંઈ નહીં થાય તમને. અમે બધા છીએ ને તમારી હારે. તમને કંઈ નહીં થવા દઈએ. અને ડોક્ટર કીધા રાખે, કઈ ડોક્ટર કે એટલે બધું માની લેવાનું હોય બેટા. નહીં, આ ઘરની હું થોડાક દિવસની મહેમાન છું. ભાભી બસ કરો. હવે તમે જો આવા શબ્દો બોલશો તો અમારું શું થાય એ તો વિચાર કરો. અરે આપણે તો આ શું કહે છે સાગર? જલપા એકદમ આ શું કહે છે? આ લોકો તો એમ હોતે કહે છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. કદાચ ચમત્કાર થાય, જેમ 8 વર્ષે આપણા ઘરે ખુશીઓના દિવસો દેખાણા ને, એમ તો આ બીમારીમાં કઈક ચમત્કાર થાય ને તો જ માણસ બચી શકે, બાકી નહીં. અરે મોટા ભાઈ, દુનિયા તો બધી વાતો કરવાની છે. આ દુનિયામાં એવો કોઈ રોગ જ નથી કે એનો ઈલાજ ન હોય. ભાઈ એને કાંઈ નહીં થાય. હો, તું ચિંતા ન કર, તું વ્યાધિ ન કર, ઉપાધિ ન કર. પરવાળો બેઠો છે, કાંઈ નહીં થાય. મોટા ભાઈ, અમે જ આમ હિંમત હારી જાઓ તો અમે તો નાના છીએ, એને કાંઈ નથી થવાનું. અમે બધા તમારી હારે છીએ અને ભાભી હાજર થઈ જાય. આજે થાય કે ન થાય મને નથી, પણ આપણા ઘરને જરૂર કોકની નજર લાગી જઈ છે, એ વાત પાકી છે. ભાભી, ભાભી, એની સામે આ બધી વાતો ભાંગી પડે. છુપાવવાથી કોઈ ફાયદો નથી મારી માં. તો એને નહીં કહું ને તો એના બાળકને તકલીફ થાય, એટલે મારે એને કહેવું જ પડ્યું. થઈ જાય ભગવાન. મોટા ભાઈ, કોઈને કાંઈ નથી થવાનું. આપણે બધા એકબીજાને હળી મળીને કાંઈક ને કાંઈક તો રસ્તો મળી જ જવાનો છે. અરે વારે કુદરત વાહ, આપણે તો એવી આ ઘરમાં ખુશીઓ આવી હતી. આવું બધું અમારી ઉપર જ તારે કરવું હતું. બાપ, બા, જો તમે આમ રડો નહીં. આ બધામાં ક્યાંક તમારી તબિયત ખરાબ થઈ જાય તો? હે ભગવાન, મારા ઘરમાં આટલા વર્ષે ખુશી આનંદ આવ્યો, હવે રહી રહીને આ દુઃખના દરિયો કેમ દેખાડ્યો? મને તો કાંઈ સમજાતું નથી ભાઈ. નો બાપ, ઉપરવાળાએ જે ધાર્યું હોય છે એ થયું છે. હવે તમે જો આમ ભાંગી જાઓ, તૂટી જાઓ તો મોટા ભાઈ અને ભાભીનું શું થાય? ઉપર વાળો પણ ખરો છે. અરે મરવા જઈ તો હું છું. બા, બસ કરો. ભગવાન મને નથી પાડી લેતો અને મારી બહુને બિચારીને. બા, જો બા, આવી રીતે રોવાથી આ તકલીફ દૂર નહીં થઈ જાય. આપણે બધાએ એકબીજાને હિંમત આપવી પડશે, અને ખાસ કરીને ભાભીને.
ભાભી સામે આપણે આમ તૂટી જશું ને બા, તો ભાભી પણ તૂટી જશે બા. મારી બહુ બિચારી, શું એને એવા અપરાધ કર્યા હશે તો ભગવાન એને આવી સજા આપે છે. હજી તો બાળક આપણા ઘરમાં અવતાર્યું પણ નથી, એની માથે દુઃખના દરિયા. કેટલા વર્ષો પછી આપણા ઘરમાં ખુશી આવી હતી. જેટલી ખુશી વ્યક્ત કરીને એટલું જ ભગવાને દુઃખ આપ્યું. કાશ કદાચ ભાભીની જગ્યાએ મને થયું હોત ને તો સારું હતું. પણ જો છે ને, હવેથી રોવા ધોવાનું સાવ બંધ. હાય ભાભી સામે તો બિલકુલ નહીં રોવાનું. હા, બાપ, તમે જો આવી રીતે રોયા રાખશો ને તો ભાભી હાવ તૂટી જાય. અને આપણે તો ભાભીની ને બાળકની બે જીવને બચાવવાના છે. આ પરિસ્થિતિની અંદર જો આપણે એનો ટેકો બનીને નહીં ઊભા રહી તો કોહણાનો ટેકો બનશે. અને મોટા ભાઈ પણ તમે જોયું ને, હાવ તૂટી ગયા છે. અરે જે માણસ હાવજની જેમ ત્રાળું નાખતો હતો ને, ત્યાં વિખરાઈને ઊભો છે. ભાઈ, મોટા ભાઈને હું આશ્વાસન નથી આપી શકતી કે હું બહુને પણ આશ્વાસન નથી આપી શકતી. બા બસ કરો બા, બસ કરો હવે. જુઓ, આવી રીતે રોશો ને તો તમારી તબિયત ખરાબ થઈ જશે. ભગવાન મને કાલ ઉપાડતો હોય તો આજ ઉપાડી લે. આવું બા, કરવા મને બોલો. મારી પરવા નથી, પણ ભગવાન મારી વહુનો જીવ બતાવી લે. એના બાળકને ખુશીથી ઉતરવા દે ભગવાન. ભાભીને કાંઈ નહીં થાય. આપણે ખાલી ખોટું ચિંતા કરવી જોઈએ. જો ઘણી બધી દવાઓ એવી આવે છે કે દવાથી ભાભીને સારું પણ થઈ જાય. એવું કેમ નથી વિચારતા કોઈ? થઈ જશે ભાભીને સારું. તમે રોવાનું બંધ કરો. ઓ બાપ, તમે આમ રોયા રાખશો અને હું રોય, અમારી ઘરવાળી રોયા રાખશે તો પછી ભાઈ અને ભાભી રોવાના જ છે. પણ એને બદલે અટાણે એની હિંમત બની જાય કે આખા ઘરમાં કોઈને કાંઈ નથી થવાનું. જો ખાલી આપણે આવી હિંમત આપશું ને તો એનો કાંઈક ને કાંઈક રસ્તો તો મળી જ રહેવાનો છે. અને એવો કોઈ રોગ જ નથી કે જેની દવા ન બની હોય. કોક ને કોક દવા બની જાય છે. અને આપણા ઘરમાં પાછી જો ઉપરવાળાએ ધાર્યું હોય છે ને તો ખુશીઓ આવશે જ. પણ જાણે હિંમત રાખવાની જરૂર છે. મારે તો જલપા આગળ જવાની હિંમત જ નથી હાલ. કયા મોઢે ને કે ઊભી રહું. હમણાં દુખાવો બી છે, હમણાં બી છે. તો જઈશ. દવાખાને જાઉં છું. દુખાવો બધો જાય છે. જલ્પા, શું થાય છે તને? આમ કેમ કરે છે? બધું ખાવું થાય છે. જો હા, તું બેઠી હું કામ થઈ? આરામ કરીને પણ તો નથી વાત મારા. જો હોસ્પિટલ જવું પડશે. સાગર, હેતલ વો, બા જલ્દી આવો તો બધાય. હા, જો તો બા. અને શું થાય છે જો તો, પકડો તો જલ્દી. ભાભી, હેતલ વો, ભાભીને દવાખાને લઈ જઈએ આપણે. હાલો ફટાફટ. ભાભી, તમે ચિંતા ન કરો. બા તમે ઘરે રહ્યો, ઘર હાચવો. હા બા, હાથવીને લઈ જજો. હા વાંધો નહીં. ભાભી, આરામથી. હાલો. તમે ઘરે રહેજો. માં, મારી વહુને એના બાળકને એમ કેમ ઘરે પહોંચાડી દેજે માં. એને કાંઈ ન થાય. એના હાથે મારો જીવ લઈ લેજે, પણ એને કાંઈ થવા ન દેતી. માં, આટલા દિવસે મારા ઘરમાં ખુશી આવી.
આનંદના દિવસો આવ્યા તો તે સાથે સાથે રોવાના પણ દિવસો દઈ દીધા. અરે માં, તું તો દયાળુ છો. એ માં, મારે હવે એવો શું અપરાધ કર્યા કે તું એને સજા આપે છે માં? હે માં, દયાળુ માં, દયા કરજે મારી માં. આઈ બહુને કે મારા એના દીકરાને કાંઈ ન થાય, એના બાળકને કાંઈ ન થવા દે. મારા ઘરમાં પાછી ખુશી આવી જાય એવું ઈચ્છું છું માં. દયા કરજે માં, તું તો દયાની સાગર છો. કંઈક ના તે આમ ઉજળતા ઘર બસાવી દીધા છે માં. મારા દીકરાનું ઘર ઉજાડતી નહીં માં, મારા દીકરાનું ઘર ઉજાડતી નહીં માં. હે દયાળુ માં, હે જગદંબા, હે મારી મેલડી માં, દયા કરજે તારી માં, દયા કરજે. મારા ઘર સામે તું જોજે માં. સદાય હું તારી સેવા ભક્તિ કરું છું. લાજ રાખજે. મારા દીકરાનું ઘર વિખાય નહીં એનું ધ્યાન રાખજે મારી માં. તમને કીધું તું ને, જલ પપ્પા હવે જાજો સમય નથી. આપણા હૃદયથી મોટી થઈને જતી રહી. જલ્પા, આ તારા બાળકનો તને વિચાર ન થયો હોય કે તું એને મૂકીને પછી આપણા પરિવારે બે પલની ખુશી નહોતી ભાળી. આ તો દુઃખના ડુંગર આપણી માથે તૂટી પડ્યા. પણ આમાં તમારો જ વાંક છે. ના પાડી હતી ડોક્ટરે કે નથી માં બની શકતી એમ, તો ખોટી દવા હું કેમ લેવડાવતા હતા? હા ભાઈ, તું બાકી છો એટલે તું આ બધા દોષના ટોપલા મારી ઉપર ઢોળ. આમ જોવા જાય ને તો તારી વાતે હાચી છે. એનો પોતનું કારણ હું જ કહેવાઉં ને. તો ભાઈ તમે આવું હું કામ બોલો છો? તું તો એવી વાત કરે જાણે જલ્પા અમને મૂકીને ગઈ એનું અમને જરાય દુઃખ નથી. એ આટલા વર્ષે પ્રેગ્નેન્ટ થઈ એ વાતની અમને બધાને કેટલી ખુશી હતી. પણ આ ઉપરવાળાથી એ ન જોવાનું, એને હારવાર જીવલેણ બીમારી આપી દીધી, કેન્સર. એનો ઈલાજ હાલતો હતો ને, એની દવા એનાથી સહન ન થઈ એટલે ડિલિવરી વખતે એનો જીવ જતો રહ્યો. ભાભી, કેટલા સપના જોયા હતા એ અને ભાભીએ. બધું વિખાઈ ગયું, બધું વિખાઈ ગયું. સપના ધૂળમાં રોળાઈ ગયા. હેતલમાં હું તો એ વિચાર કરું છું કે આ કોમળા ફૂલ બાળકને માં હું ક્યાંથી લાવીને દે. એનો હું આંખ હતો કે એની માં ઉપર વળાઈ છીનવી લીધી. બધું એના લીધે જ થયું છે. નો ઈ જન્મ લે કે નો મારી બેન મરત હતું. હા, એવું તો ન બોલ. આ તો કરમ સંજોગ કહેવાય બધા. અમે એને કોઈ વાતની ખામી નથી રહેવાની. એના લીધે મેં તો મારી બેન ખોઈ ને. જેણે આ દુનિયા નથી જોઈ, તમે એને કઈ રીતે દોષ આપી શકો છો? એ બિચારાને તો એ નથી ખબર કે મારી માં મને જન્મ આપીને મરી ગઈ છે. ધાર્યું હોય ને એ થઈને જ રહે છે. ઉપરવાળા તે મારા ભાભીને લીધા ને એ કરતા મને લઈ લીધો હોત ને તો સારું હતું. આવું ક્યાં બોલશો ભાઈ? આવું ન બોલ. ગામમાં જેટલા મોઢા છે ને એટલી વાતું થાય. કોઈ એમ કે કર કે દવા ન કરાવી, કોઈ કે પરાણે માં બનાવી. આ બધું હવે આપણે ઝેરના ઘૂંટડા પી પીને જિંદગી કાઢવાની છે. તો મને આ મારા દીકરાની ચિંતા છે. હવે એને માનો પ્રેમ કોણ આપશે?
નાનાથી મોટો કરવો બહુ અઘરો છે. મા વિનાનો આને આને માનો પ્રેમ હું આપીશ. હું બનીશ આની માં. તલબો હું મોટો કરીશ આને. હું સાચવીશ આ દીકરાને મારા દીકરાની જેમ, મારા જીવ કરતા પણ વધારે વાલું. મોટા ભાઈ આ બાળકની જવાબદારી અમારી છે. મારો દીકરો આમ જોવા જાય ને દુનિયાનો સૌથી ખુશ નસીબ છોકરો છે. આમ જોવા જાય ને તો આના જેવો બદનસીબ આ દુનિયામાં બીજો કોઈ નથી. માનું મોં પણ નથી જોયું. જન્મ્યો પણ એને માનું મોઢું નથી જોયું કવિતા. એના દુનિયાની હું ભાન કે મારી ક્યાં માલ ઉપરવાળાને જે ગમ્યું ને આ શું સાગર મારા ભાઈ તારી ભાભીને વળાવવાનો વખત આવી ગયો. આપણે ભગવાન આને કરતા મને ઉપાડી દીધો તો કેવું સારું. કોઈના હાટે કોઈ જયકતું હોત ને મારી માં તો આ બધું જોવાનું જ હતું. હાલ સાગર આપણે ક્રિયાક્રમનો સામાન લઈ આવી. દિલ ઉપર પથ્થર રાખીને તે આપણે આ બધું કરવું જ પડશે. હાલ મારો ભાઈ